જેતપુર કુખ્યાત બુટલેગર દ્વારા વકીલનું ઘર સળગાવવાનો કર્યો પ્રયત્ન। જેતપુરમાં બનેવીએ શાળાનું ઘર સળગાવવા પ્રયત્ન કર્યો હતો। ગુજરાતીની વાડીમાં રહેતા અને કોર્ટમાં એડવોકેટ તરીકે કામ કરતા મેહુલભાઈ પંડ્યાના મકાનને પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ગુજરાતીની વાડીના કુખ્યાત બુટલેગર અને હિસ્ટ્રી સીટર ગિયાસુદ્દીન ઉર્ફ રાજા અંસારી નામના બુટલેગર દ્વારા વકીલનું ઘર સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જ્યાં ગિયાસુદ્દીન ઉર્ફે રાજા અંસારીની સાથે વકીલની બહેન સાથે લગ્ન કર્યા હતા અને 8 મહિના પહેલા વકીલની બહેન ઘરે આવી ગઈ હોય અને પરત જવા માંગતી ન હોય તેનો ખાર રાખી વકીલનું ઘર સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। વકીલનું ઘર સળગાવવાનો પ્રયત્ન કરતા ઘરમાં રહેલ એક્ટિવા મોટરસાયકલ બળીને ખાખ થઈ હતી અને નગરપાલિકા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ વધુ પ્રસરે તે પહેલા જ કાબૂમાં લીધી હતી। મેહુલભાઈ પંડ્યા એડવોકેટ। ઘટના પ્રથમ 6:45 વાગ્યાની છે। રાજા ઉર્ફે ગિયાસુદ્દીન અંસારી મારા ઘરે આવેલ અને મારા ઘરમાં બાજુની મકાનમાંથી ઠેકી મારા મધર એકલા હતા, હું બહાર હતો, ત્યારે એકલતાનો લાભ લઈ આ વ્યક્તિએ પ્રથમ તો મારા કેમેરાના દોયડા કટ કરી નાખ્યા। દોયડા કટ કરી જેવા મારા મધર જોતા હતા એટલે એ તરત જ ભાગી ગયો। હું એકચ્યુઅલી બહાર હતો, જ્યારે હું 7:15 7:30 વાગે આસપાસ આવ્યો ત્યારે મેં ચેક કર્યું, મારા કેમેરાના દોયડા જે છે એ તૂટેલા હતા। પછી અમે લોકોએ બેઠા હતા ત્યારે 7:45 વાગ્યાની આસપાસ પાછો એ આવ્યો, એકદમ પીધેલી હાલતમાં હતો અને ધોકો લઈ અને મારી ગાડી જે બહાર ઊભી હતી એક્ટિવા, એમની ઉપર એને 7 થી 8 પ્રહારો કરેલા। એટલે અમે લોકો બારીએથી જોયું તો અમે એને કીધું ભાઈ તું આ કરમાં, તો એમને અમારી ઉપર પથ્થરનો ઘા કર્યો। પછી અમે લોકો નીચે આવ્યા એટલે મારા મધરને પણ એ ગાળો બોલવા માંડ્યો, મારા પત્નીને પણ ગાળો બોલવા માંડ્યો અને પછી પાછો વયો ગયો। એટલે અમે પોલીસ સ્ટેશને રિપોર્ટ કરાવ્યો। અમે જ્યારે પોલીસ સ્ટેશને રિપોર્ટ કરાવતા હતા, પોલીસ સ્ટેશને ગયા ત્યારે પાછળથી એ અને એનો બ્રધર બંને આવી અને પેટ્રોલ છાંટી અને પ્રથમ તો એને મારો ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો, બરાબર। પછી વળી પાછા અમે આવ્યા, પોલીસ આવી, બધું કમ્પ્લીટ થયું। પછી વળી પાછા અમે પોલીસ સ્ટેશને ઇન્ફોર્મ કર્યું કે ભાઈ આ વ્યક્તિ પાછો આવ્યો હતો અને આવી રીતે ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો છે। પછી વળી પાછો એ તરત બીજી વખત આવ્યો અને પાછું બાજુની અગાસીમાંથી ઠેકી અને વળી પાછું એને મારી ગાડી સળગાવી એને। એટલે વળી પાછું અમે જેતપુર પોલીસ સ્ટેશને જાણ કરી અને એમને પકડવાની તાજવીજ હાથ ધરી છે। હવે મારી સિસ્ટરે ઘણા સમય પહેલાં એમની સાથે મેરેજ કરેલા, હવે એ ત્યાંથી વહી ગઈ છે, એ પાછી જવા નથી માગતી। એમનો ખાર રાખી અને આ વ્યક્તિએ અમારી ઉપર આક્રમણ કર્યું।